હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 11 થી 13 મે સુધીના મહત્વના બનાવો જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને એક માર્ક અપાવવામાં મદદરૂપ થશે. કદાચ ફ્રેન્ડ્સ હમણાંથી થોડા દિવસ ભેગા લેક્ચર આવે ને તો તમે ચલાવી લેજો, રાઈટ? કારણ કે થોડુંક મારે કામ હોય છે મારે, એટલે હું તમારા માટે રેગ્યુલર અપલોડ નથી કરી શકતી, રાઈટ? તમે એટલું તો સમજી જ શકશો મને, બરાબર છે ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે આપણે બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું. જો આજનો પ્રથમ પ્રશ્ન છે, બ્રહ્મોસ મિસાઇલ ટેસ્ટિંગ ફેસિલિટી પ્રોડક્શન સેન્ટર નવું છે, બરાબર? ક્યાં ઉદઘાટન કરવામાં આવ્યું? બોલો. ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી લખનઉ. તમને સૌને ખ્યાલ હશે કે આપણે બ્રહ્મોસ મિસાઇલ કોની પાસેથી ખરીદેલી છે? રશિયા પાસેથી, રાઈટ? એની મોસ્કો નદી અને ભારતની બ્રહ્મપુત્ર નદી ઉપરથી એને બ્રહ્મોસ નામ આપવામાં આવ્યું છે. તો તમને સૌને ખ્યાલ જ હશે. આશા રાખું છું કે ખ્યાલ જ હશે, બરાબર? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી લખનઉ, બરાબર? લખનઉમાં એનું નવું ટેસ્ટિંગ સેન્ટર, પ્રોડક્શન સેન્ટર ખોલવામાં આવ્યું છે. લખનઉ એટલે યુપી, તેના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બરાબર છે? હવે આપણે બ્રહ્મોસ જોઈશું તો રામજેટ ટેકનોલોજી ધરાવે છે, સ્ટીલ્સ ટેકનોલોજી છે, બરાબર? એટલે રડારમાં પકડાય નહીં. સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, રશિયા અને ભારત દ્વારા ડેવલપ કરવામાં આવી છે. અચ્છા, તો આ નું ઉદ્ઘાટન કોણે કર્યું? તો સંરક્ષણ મંત્રી આપણા રાજનાથસિંહે વર્ચ્યુઅલ રીતે કર્યું, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, પછી ઉપમુખ્યમંત્રી, ડીઆરડીઓના અધ્યક્ષ સમીર બી કામત અને અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. 200 એકરમાં આખો ફેસિલિટી પ્રોડક્શન સેન્ટર બનશે, બરાબર છે? 200 એકરમાં ફેલાયેલું હશે. હવે તમને ખબર છે ડીઆરડીઓ, તો ડીઆરડીઓ નું પૂરું નામ, ચલો ડીઆરડી નું પૂરું નામ તમારે મને આપણે ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં નહીં. બ્રહ્મોસ ને બીજું શું કહેવાય છે ખબર છે? PJ-10 કહેવાય છે. PJ-10 તરીકે પણ તે જાણીતી છે. ડીઆરડીઓ એટલે ભારતીય સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન, આપણે ગુજરાતીમાં, રાઈટ? 1958માં તેની સ્થાપના થઈ હતી, એ પણ તમારે યાદ રાખવાનું છે. પછી ડીઆરડીઓ નું તમને ફૂલ ફોર્મ ખબર તો મેં કહી દીધું, પણ એનું ધ્યેય વાક્ય ખબર છે? ચલો પેલા હું તમને બ્રહ્મોસ મિસાઇલ વિશે માહિતી આપી દઉં છું, બરાબર? બ્રહ્મોસ મિસાઇલ મારક ક્ષમતા 290 કિલોમીટર છે, 2.8 મેક્સ સ્પીડ છે. ફાયર અને ફ્રગેટ સિદ્ધાંત ઉપર કામ કરે છે. નહીં, ટાઈપિંગ એરર છે, કામ કરે છે. એટલે કે એક વખત એને ઓપરેટ કરીને એને કમાન્ડ આપી દીધું પછી ફરીથી જોવાની જરૂર પડતી નથી. ત્રણેય ક્ષેત્રે કામ આવે છે, એટલે કે આર્મી, જમીન ક્ષેત્રે, નેવી ક્ષેત્રે અને એરફોર્સ, ત્રણેયમાં એ કામ કરવામાં આવે છે. હવાથી છોડવામાં આવતી મિસાઇલ છે, બરાબર? પછી સપાટી ટુ થી એર ટુ સરફેસ, સરફેસ ટુ એર, બરાબર? સબમરીન માંથી પણ છોડી શકાય છે, બરાબર? આટલું તમારે યાદ રાખવાનું છે. 2005 થી ભારતની સેવામાં હાજર છે, બરાબર છે? અત્યારે હાલમાં તેનો ઉપયોગ પણ થયો હતો, ભારત પાકિસ્તાનનો જે સંઘર્ષ થયો હતો એમાં, બરાબર છે? હવે તમારે આટલું યાદ રાખવાનું, આટલી વસ્તુ યાદ રાખવાની છે બ્રહ્મોસ વિશે, બરાબર છે? ઊંચાઈ ને એ બધું તો જનરલી પૂછાતું નથી હોતું, બરાબર? તમારે 200 થી 300 કિલોગ્રામની વોરહેડ કેપેસિટી ધરાવે છે, કેટલું લઈ જઈ શકે છે, બરાબર? પછી શું કહેવાય, આમાં મેં લખ્યું નથી પણ મને યાદ આવ્યું એટલે કહી દીધું મેં તમને, બરાબર? હવે તમને જમીનનું સંસ્કરણમાં 400 કિલોમીટર મોબાઈલ લોન્ચર ટેકનોલોજી ધરાવે છે, અને એક સાથે 3 ટાર્ગેટ, એટલે કે 3 મિસાઇલ લોન્ચ કરીને એક સાથે 3 ટાર્ગેટને પાર કરી શકે છે, રાઈટ? પછી નેવીમાં 2005માં સામેલ થઈ, એરફોર્સમાં સુખોઈ ઉપર એને તૈનાત કરવામાં આવી છે. તો તમારે ફક્ત આટલું તો યાદ રાખવાનું જ છે, બરાબર છે? એમાં તમારે કોઈ એવું વિચારવાનું નહીં કે હા ભાઈ લિટરલી લઈ લો, કે ના ભાઈ ચલો કે હું જવા દઉં. તો તમારાથી એવી રીતના તમે થોડું થોડું જવા દેશો ને, ઘણું બધું બગડી જશે તમારું, રાઈટ? તો હવે આપણે આગળ વધીશું.
હવે હા, મેં તમને શું પૂછ્યું હતું? ડીઆરડીઓ. તો બોલો, ડીઆરડીઓ પૂરું નામ શું છે? ગુજરાતીમાં તમે કહ્યું ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે? એનું પૂરું નામ છે. સ્થાપના ક્યારથી થઈ હતી? તો બોલો, સ્થાપના 1958 એનું ધ્યેય વાક્ય તમારે મને એનું ધ્યેય વાક્ય કહેવાનું છે. જવાહરલાલ નહેરુના સમયમાં થઈ હતી, બરાબર છે? એનું તમારે મને ગુજરાતી કહેવાનું છે. એનું સાયન્સ ને લગતું છે. બલસ્ય મૂલ વિજ્ઞાનમ, બરાબર? ઘણી વખત ધ્યેય વાક્ય પૂછાતા હોય છે, એટલા માટે તમારી ઈચ્છા હોય કે તમારે ધ્યેય વાક્ય અમુક જાણીતી સંસ્થાઓના છે એ મારે કરવા છે, તો કમેન્ટ બોક્સમાં આવીને મને કમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને હું તમારા માટે સ્ટેટિક જીકેમાં લાવી શકું, બરાબર છે? જેથી કરીને તમારે પૂછાય તો તમને આવડે, બરાબર છે? અને ગુજરાતીમાં તો મેં તમને બલસ્ય મૂલ વિજ્ઞાનમ કહ્યું, બરાબર? સ્ટ્રેન્થ ઓરિજિન ઇન ધ સાયન્સ એનું ઇંગ્લિશમાં નામ છે. સોરી મેં આગળ વધી ગઈ, બરાબર? હવે અહીંયા મેં તમને આપેલું જ છે બધું ડાર્ક કરીને. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, અર્જુનસિંહ મેમોરિયલ હોકી ટુર્નામેન્ટ ક્યાં યોજાય? બોલો. ઓપ્શન એ પંજાબ, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી ચંદીગઢ, ઓપ્શન ડી હરિયાણા. ક્યાં યોજાય? મેં તમને બહુ કોમ્પ્લિકેટેડ પ્રશ્ન પૂછ્યો છે. હવે તમને એમ થશે કે કોણ છે અર્જુનસિંહ મેમોરિયલ? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી ચંદીગઢ, બરાબર? આ 6ઠું સંસ્કરણ છે, જેનું ઉદઘાટન રઘુવીરસિંહ ભોલા હોકી સ્ટેડિયમમાં એરફોર્સ દ્વારા ચાલુ કરાયું હતું, બરાબર? આયોજન કોણે કર્યું હતું? એરફોર્સે. 2018 થી પ્રથમવાર આની શરૂઆત થઈ હતી. શાયદ મેં પીડીએફ માં વસ્તુ નથી લખેલી, હું એડ કરીને તમને આપી દઈશ, બરાબર? જેથી કરીને તમે કન્ફ્યુઝ ના થઈ જાઓ. મોટા ભાગે રમત ગમત મંત્રાલય કરતા હોય છે, એટલે તમને કદાચ એમ પૂછી લે કે કોણે કર્યું, તો તમે ખોટું કરીને ના આવો, એટલા માટે. ભારતીય વાયુસેના દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે, અર્જુનસિંહ મેમોરિયલ હોકી ટુર્નામેન્ટનું, બરાબર છે? 6ઠું સંસ્કરણ છે, પ્રથમવાર 2018માં યોજાયું હતું. કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. ભારતીય વાયુસેના તેમજ અન્ય દેશોની 2 ટીમ, એમ થઈને 12 દેશોએ ભાગ લીધો હતો. ફાઇનલ કોની વચ્ચે રમાઈ હતી? તો ભારતીય રેલવે ટીમ અને રેલ કોચ કપૂરથાલા વચ્ચે યોજાઈ હતી. તેમાં ભારતીય રેલ ટીમ વિજેતા બની હતી. વિજેતાને 3 લાખ અને ઉપવિજેતાને 2 લાખ રૂપિયા ઇનામી રાશિ આપવામાં આવે છે. હવે આપણે આ નામ છે, તો નામ તો આપણે જોવું પડશે કે કોણ હતા અર્જુનસિંહ. તો તેઓ એરફોર્સના જવાન હતા, એમ લખી શકો છો તમે. તો માર્શલ અર્જુનસિંહ, તેમનો જન્મ 1919માં લાયલપુર, જે હાલ પાકિસ્તાનમાં છે, એમાં થયો હતો. 1964માં વાયુસેનાના પ્રમુખ બન્યા. હવે તમને સૌને યાદ છે કે પાકિસ્તાનની અર્જુન લઈ તે હંમેશા યુદ્ધ કરવા માટે અડપલા કરતું રહે છે. તો 1965માં જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, તેમાં જમ્મુના અખાનુરનો હુમલો એમણે નિષ્ફળ બનાવ્યો હતો. એમનું ખૂબ મોટું યોગદાન હતું. તેમને આ માટે પદ્મવિભૂષણ એવોર્ડ પણ મળેલો છે. બહુ જ મહાન વ્યક્તિ કહી શકો છો તમે, બહુ જ બહાદુર વ્યક્તિ, બહુ જ નીડર વ્યક્તિ, જેમની કોઈ વાત જ ના કરી શકીએ આપણે, રાઈટ? 1966માં એર ચીફ માર્શલ પદ સંભાળનાર પ્રથમ વાયુસેના અધિકારી બન્યા હતા, બરાબર? 2002માં 5 સ્ટાર રેન્કથી સન્માનિત થનાર એકમાત્ર વાયુસેનાના અધિકારી છે. એ વખતે વી.આર. નારાયણ રાષ્ટ્રપતિ હતા ને એમના હસ્તે આ 5 સ્ટાર સન્માન થયું હતું, બરાબર છે? યાદ રાખજો કે એકમાત્ર વાયુસેનાના અધિકારી છે અર્જુનસિંહ, જેને 5 સ્ટાર સન્માન મળ્યું હોય. દ્વિતીય વિશ્વયુદ્ધ એટલે કે અંગ્રેજી શાસન હશે, રાઈટ? બ્રિટિશ શાસન. બર્મા અભિયાન માટે તેમને વિશિષ્ટ ફ્લાઇંગ ક્રોસ મળેલું છે, એટલે DFS પણ કહેવાય છે. DFS અર્જુનસિંહ એ રીતે લખાય છે, રાઈટ? અને હવે આપણે ભારતીય વાયુસેના જોઈ લઈશું. તો ક્યારે સ્થાપના થઈ હતી? 1932માં. બ્રિટનની રોયલ એરફોર્સને સહાય કરવા માટે કરવામાં આવી હતી. 1950માં પછી આઝાદી બાદ એનું શું નામ આપ્યું? ભારતીય વાયુસેના. તમને સૌને ખ્યાલ હશે કે ભારતીય વાયુસેનાને પહેલેથી વિશ્વની 4 ટોપ 5 હોય એમાં વાયુસેના આપણા ચોથા ક્રમે છે, બરાબર? તો એનું ધ્યેય સૂત્ર
હમણાં જ મેં તમને ડીઆરડીઓ નું કહ્યું, બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, તો ડી ભારતીય વાયુસેનાનું નભસ્પર્શ દીપ્તમ, બરાબર. The sky is no limit, બરાબર. વાહ. આ નેવી નું શું છે? તો શનો વરુણમ, યાદ છે ને? તો તમારે આવા વિવિધ જે મોટી મોટી સંસ્થાઓ છે ને એના તમારે ધ્યેય સૂત્ર યાદ રાખવા પડશે. એ હું તમારા માટે સ્ટેટિક જીકે માં લઈને આવી દઈશ, બરાબર. 2 થી 5 મિનિટ લાગશે, પણ એ હું તમને સ્ટેટિક જીકે માં કરાવી દઈશ, જેથી કરીને તમારો 1 માર્ક ક્યાંય જાય જ નહીં, રાઈટ? તો બરાબર, આટલું તમારે યાદ રાખવાનું છે કે અર્જન્સી વાયુસેનાને આ ટુર્નામેન્ટ વાયુસેના દ્વારા જ, ભારતીય વાયુસેના દ્વારા જ તેનું આયોજન કરવામાં આવે છે. એ તો તમારે યાદ રાખવું પડશે, બરાબર. હું અંદર એડ કરીને તમને આપીશ. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 11 મે, 3 મે, 7 મે કે 1 પણ નહીં? તો તમને સૌને ખબર જ હશે કે 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે, નેશનલ ટેકનોલોજી ડે. ત્યારથી તો 1999 થી. ત્યારે વડાપ્રધાન કોણ હતું? તો જે વ્યક્તિને વિરોધ પક્ષના માણસો પણ માન આપતા હતા એવા શ્રી અટલ બિહારી વાજપેયી. જનરલી લોકો માન નથી આપતા વિરોધ પક્ષને, પરંતુ એમની આભા, એમનું વ્યક્તિત્વ એ વ્યક્તિ જેવા હતા કે માનને પાત્ર હતા, રાઈટ? તો અટલ બિહારી વાજપેયી. હવે આપણે જોઈશું કેમ ઉજવાય છે. તો આજ દિવસે ઓપરેશન શક્તિ હેઠળ બીજી વખત સફળ અણુ પરીક્ષણ, એટલે કે ભારત ન્યુક્લિયર પાવર ધરાવે છે, બરાબર. તેની યાદગીરી રૂપે અટલ બિહારી વાજપેયી દ્વારા ઉજવવામાં આવે છે. હવે આ શું પ્રથમ હતું ઓપરેશન? ના. જનરલી બધા ઓપરેશન શક્તિ પહેલું કરે છે, પરંતુ ના. ન્યુક્લિયર પાવરમાં ભારત 1974 માં ઇન્દિરા ગાંધીના સમયમાં સ્માલિંગ મુદ્દા હેઠળ સફળ પરીક્ષણ કર્યું હતું, બરાબર છે. એટલે એ તમે યાદ રાખજો, એમાં ગૂંચવાઈ ના જતા, બરાબર છે. કારણ કે આપણા માટે ડેટા લોકો કે હોય જે લોકો વાતો કરીને જે કહેતા હોય છે એ નથી હોતો અગત્યનો. અગત્યનો હોય છે આપણો ડેટા કયો? તો અત્યારે હાલ જે આ ઓન પેપર બોલતો હોય છે એ. અને ઓન પેપર 1974 માં જે અણુ ધડાકો ઇન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવ્યો હતો, અને ત્યારે એમની ઉપર બહુ જ હાઈલી પ્રેશર હતું, બરાબર છે. તો ત્યારે ભારત અણુશક્તિ બની ગયું હતું અને 6ઠ્ઠો દેશ બન્યો હતો, બરાબર, અણુશક્તિ ધરાવતો. એ પણ તમારે યાદ રાખવાનું છે. અને ત્યારે કેટલા અણુ પરીક્ષણ કર્યા છે ભારતે? તો 6. યાદ રાખજો, 6 અણુ પરીક્ષણ થયા છે. કેમ? તો પ્રથમ વખત 1974 વાળો, અને પછી જે 11 મે અને 13 મે, અને પહેલા થયો તે 18 મે. એ 3 તારીખો તમારે દિમાગમાં ફિક્સ કરી દેવાની છે, બરાબર છે. એટલે કુલ 6 અણુ પરીક્ષણ, એટલે કે ન્યુક્લિયર ટેસ્ટ કર્યા છે ભારતે. અને એની સાથે જ ભારત આ 6 ટેસ્ટ બાદ ભારત પૂરેપૂરો ન્યુક્લિયર સત્તા ધરાવતો દેશ બની ગયો હતો, બરાબર છે. અને આ વર્ષે થીમ હતી યંત્ર. આ પીઆઈબી માંથી લીધેલો ડેટા છે, બરાબર. મેં પીઆઈબી માંથી ડેટા લીધો છે, મારા ઘરનો પણ નથી. યંત્ર તો યુગાંતર ફોર એડવાન્સ ન્યૂ ટેકનોલોજી રિસર્ચ એન્ડ એક્સલરેશન, રાઈટ? આ વર્ષની થીમ છે. અચ્છા, તો તમારે આ દિવસે બીજું એ પણ યાદ રાખવાનું છે કે ભારતીય બનાવટનું હંસા એરક્રાફ્ટ ઉડાન ભરી હતી, બરાબર છે. હવે આપણે આ પણ જોઈ લઈશું. પ્રથમવાર ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સમયમાં 1974 ના સમયે સ્માઇલિંગ બુદ્ધા નામે કરવામાં આવ્યું હતું. તે સાથે ભારત ન્યુક્લિયર પાવર ધરાવતો 6ઠ્ઠો દેશ બન્યો. હવે આપણે જોઈ લઈએ કયા કયા હતા બીજા. તો યુકે, રશિયા, ચીન, યુએસએ અને ફ્રાન્સ. અને યુએસએ હંમેશા આપણી ઉપર રિસ્ટ્રિક્શન નાખે છે, બરાબર છે. જેને બીજો કોઈ દેશ આગળ આવે એ ગમતું નથી. આપણે પેલી તમે વાર્તા સાંભળી છે, પેલી 2 બિલાડીઓ વાળી? એની લડાઈમાં કોણ ફાઈ જાય છે? એના જેવું છે. એ હંમેશા ફાઈ જાય છે 2 બિલાડીઓની લડાઈમાં, બરાબર. હવે મે મહિનામાં કયા ભારતીય ક્રિકેટર દ્વારા નિવૃત્તિ જાહેર કરવામાં આવી? તમને સૌને ખબર હશે કે હાલમાં વિરાટ કોહલી નિવૃત્તિ જાહેર કરી છે. તો તમારે એમનો ડેટા કલેક્ટ કરવો પડે, બરાબર છે. અત્યારે મેં તમને ફક્ત જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ જ આપ્યા છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ઇન્ટરનેશનલ નર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 12 જાન્યુઆરી, 13 ફેબ્રુઆરી, 12 મે કે પછી 8 માર્ચ? બોલો. મેં મસ્ત રીતે દિવસો સેટ કર્યા છે, બોલો.
ચાલો હું કહી દઉં. અહીંયા અહીંયા આપણો જવાબ આવશે 12 મે. કોની યાદમાં ઉજવવામાં આવે છે? ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસની યાદમાં. તેઓ એક જાણીત નર્સ હતા અને એમણે ખૂબ બધું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, એટલે એમને બિરદાવવા માટે એમને એક શ્રદ્ધાંજલિના ભાગરૂપે આ દિવસ 1974 થી દર વર્ષે ઉજવવામાં આવે છે. તેઓનું બીજું નામ શું હતું? તો તેઓ લેડી વિથ ધ લેમ્પ તરીકે પણ જાણીતા હતા. હવે જુઓ, અહીંયા મેં 12 જાન્યુઆરી મૂક્યું છે, તો 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. કોની જન્મ જયંતિ છે? વિવેકાનંદ જીની જન્મ જયંતિ છે, બરાબર, સ્વામી વિવેકાનંદની. બરાબર છે, એ તમારે યાદ રાખવાનું છે કે સ્વામી વિવેકાનંદની આ જન્મ જયંતિ છે 12 જાન્યુઆરી. ક્લિયર થઈ ગયું? અને પ્રથમ વખત ક્યારે? 1985 માં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવ્યો હતો. 13 ફેબ્રુઆરી. તો 13 ફેબ્રુઆરી એ શું છે? તો 13 ફેબ્રુઆરી એ કોનો બર્થડે છે? બોલો. રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે, બરાબર. ત્યારે હું તમને કહી દઉં. રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે, તો એ કોનો જન્મદિવસ છે? બોલો. સરોજિની નાયડુ. આપણા શું હતા સરોજિની નાયડુ? પ્રથમ રાજ્યપાલ કે પછી મુખ્યમંત્રી? બોલો. તેઓ શું હતા? હૈદરાબાદના હતા, બરાબર. પરંતુ એમણે શું હતા? રાજ્યપાલ હતા, ભારતીય બુલબુલ તરીકે જાણીતા હતા, બરાબર. પરંતુ તેઓ શું હતા? એમને એક જાણીતા કવયત્રી પણ હતા, એ પણ તમને ખ્યાલ હશે, રાઈટ? બોલો. ચલો 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 ફટાફટ. હું રાહ જોઉં છું, તમે કહી દો પછી હું આગળ વધું. ચાલો હું જ કહી દઉં છું. તેઓ હતા રાજ્યપાલ, એટલે કે ગવર્નર હતા. અને એમનો જન્મદિવસ આ દિવસે 13મી ફેબ્રુઆરીએ દર વર્ષે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમને ખબર છે, ભારતની બુલબુલ તરીકે જાણીતા હતા. તેમની ઘણી બધી કવિતાઓ ખૂબ જાણીતી છે, બરાબર. હવે આ વર્ષની થીમ શું છે? અવર નર્સિસ અવર ફ્યુચર, કેરિંગ ફોર નર્સ સ્ટ્રેન્થન ઇકોનોમિક્સ. ઓકે, અવર નર્સિસ અવર ફ્યુચર, કેરિંગ ફોર નર્સિસ સ્ટ્રેન્થન ઇકોનોમિક્સ. હવે શું કહેવાય, તમને ખબર છે WHO એ પણ 2020નું વર્ષ એટલે કે કોરોનાના વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ ધ નર્સિસ એન્ડ મિડવાઇફ જાહેર કર્યું હતું. તો તમારે આ પ્રશ્ન આખો એક વિધાન વાક્યનો આકાર લઈ શકે છે, બરાબર. એટલા માટે પૂછ્યું છે, અને વન લાઇનર તરીકે તલાટીની એક્ઝામ છે અપકમિંગ, તેમાં આવી શકે છે. હવે એક મસ્ત મજાનો ક્વેશ્ચન અને લાસ્ટ. વૈશાખી પૂનમના દિવસે કોનો જન્મદિવસ ઉજવવામાં આવે છે? ઓપ્શન એ ભગવાન બુદ્ધ, ઓપ્શન બી મહાવીર સ્વામી, ઓપ્શન સી આદિનાથ કે ઓપ્શન ડી એક પણ નહીં. તો તમને સૌને ખ્યાલ હશે કે ભગવાન બુદ્ધનો જન્મદિવસ વૈશાખી પૂનમના રોજ ઉજવવામાં આવે છે. ઈસવીસન 653 પૂર્વે, 553 પૂર્વે લુંબિની ક્યાં આવેલું છે? નેપાળ માં એમનો જન્મ થયો હતો. શાક્ય કુળમાં, બરાબર. એટલે શાક્ય મુનિ પણ કહેવાય છે. ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ શુદ્ધોધન હતું અને માતાનું નામ માયાદેવી હતું. તેમના માતા પાલક માતા કોણ હતા? ગૌતમી. અને એમના નામથી તેઓ ગૌતમ બુદ્ધ પણ કહેવાય છે, તથાગત કહેવાય છે, બરાબર. પ્રથમવાર આ દિવસે પ્રથમ વખત સારનાથના સ્તૂપમાં રહેલ પવિત્ર બૌદ્ધ અવશેષો વિયેતનામના પ્રદર્શિત કરાયા. કોની મદદથી? તો ઇન્ટરનેશનલ બૌદ્ધ પરિસંઘના સહયોગથી. આટલું તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને એને વેસક દિવસ પણ કહે છે, બુદ્ધ વેસક દિવસ પણ કહે છે, બરાબર. હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું આપણે, જે આપણો છેલ્લો ક્વેશ્ચન છે, બરાબર. નિકારાગુઆએ તેના અખબાર લા પ્રેન્સને આપેલ ગુએલર્મો કેનો કપલ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝને કારણે યુનેસ્કોમાંથી રાજીનામું આપી દીધું છે, બરાબર.
એ તમારે યાદ રાખવાનું છે. હમણાં જ આપણે ભણ્યા છે. બીજો કયો દેશ છે કે જેણે યુનેસ્કો માંથી રાજીનામું આપ્યું હોય? યાદ હોય તો યુનેસ્કો માંથી પોતાની કયો દેશ છે? તો યુએસએ. તમને યાદ છે WHO માંથી બહાર નીકળી ગયું છે, યુનેસ્કો માંથી બહાર નીકળી ગયું છે, રાઈટ? એ સિવાય બીજો કયો દેશ નથી? તો પેલેસ્ટાઇન પણ નથી, કુક આઇલેન્ડ નથી. બરાબર છે? એ બધું તમારે યાદ રાખવાનું છે. તો WHO માંથી કોઈ બધા પાછું ખેંચી લીધું હતું તો યુએસએ. અત્યારે નિકારાગુઆ છે, એને પણ યુનેસ્કો માંથી બહાર નીકળી ગયું છે. હવે કેમ? તો લા ફ્રેન્ડ્સને ગુલર્મો, અહીંયા ગુએલર્મો લખાયું છે નહીં આવે, ગુલર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. કેમ એમને બહાર કાઢ્યું છે? તો આ અખબારને એમણે દેશ નિકાલ કરી દીધું છે, એટલે કે એની ઉપર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે આ અખબાર વિદેશથી પ્રસિદ્ધ થાય છે. અને એટલા માટે જ એણે યુનેસ્કો માંથી રાજીનામું આપ્યું છે. હવે યુનેસ્કો માંથી રાજીનામું કેમ આપ્યું છે? તો યુનેસ્કો દ્વારા જ આ એવોર્ડ સંચાલિત થાય છે, એટલા માટે. બરાબર? આ તે દેશનું સૌથી જૂનું અખબાર છે. બરાબર? હવે પ્રેસ ફ્રીડમ એટલે કે અખબાર કોઈ વસ્તુ સાચી છાપે તો એ પ્રેસ સાચી છાપતી હોય છે, તો સરકારને તે ગમતું નથી હોતું. કેમ? તો તે તેમની વિરુદ્ધમાં જતું હોય છે, એટલે કે એમના જેટલા પણ નિષ્ફળતાઓ હોય છે એ થતી હોય છે પ્રેસ દ્વારા. એ એમને ગમે નહીં, એટલે સત્તા ઉપર હોય એટલે એની ઉપર પ્રતિબંધો મૂકતી હોય છે જનરલી. બરાબર છે? એટલે પ્રેસ ફ્રીડમ એ છીનવાઈ જાય છે. આપણે તો અહીંયા એવું નથી. આપણે તમે જોવો છો કે હમણાં પ્રેસ કેટલી નીચે ગઈ હતી, ઝી ન્યૂઝ કે બધી ન્યૂઝ ચેનલો, કે ના એમની ફરજ હોય છે કે નાગરિકોને, દેશની જનતાને સાચું બતાવે. એના બદલે લોકોએ આખો સિનારીઓ ખોટો ઉભો કર્યો હતો, રાઈટ? કે સરકારે વચ્ચે પડીને એમને કહેવું પડે છે કે તમે આમ ના કરશો. તો એક દેશને પ્રેસ એ ચોથો પાયો હોય છે કોઈ પણ. બરાબર? લોકશાહીમાં ચોથો પાયો હોય છે સરકાર, પ્રેસ. અને જ્યારે એ એની ફરજ ચૂકે છે તો દેશમાં જોખમો ઉભા થતા હોય છે. અચ્છા, ચલો. પ્રેસ ફ્રીડમ મુદ્દે નિકારાગુઆ ખૂબ ખરાબ છે. 180 દેશોમાંથી 172 ગુણ છે, એટલે કે લાસ્ટ 10 માં છે. તો ભારતનો ક્રમ કયો છે? તો ભારતનો ક્રમ 151 નો છે. હવે મેં આ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ મુદ્દે છે ને, જે ત્રીજી મે એટલે પ્રેસ ફ્રીડમ ડે એ મેં કરાયું છે. તો 4 મે ની આસપાસ મેં એના વિશે એક મસ્ત મજાનું આખું તમને સમરી કરીને આપ્યું છે. એ ડે ક્યારથી શરૂઆત થઈ, કેવી રીતે થાય છે, એ બધું જ આવી જાય છે. તો તમે ત્યાં જઈને, તમે માહિતી ના હોય તો ત્યાં જઈને માહિતી મારી કલેક્ટ કરી શકો છો. અને તેનું પીડીએફ પણ અવેલેબલ હશે, તો તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ? મજા આવી ને? મજા આવી હોય ને એક લાઈક તો જરૂરથી આપજો. હું આટલી મહેનત કરું છું, પરંતુ તમે બધા જોઈને જાઓ છો, હું જોઉં છું, પણ કોઈ લાઈક નથી આપતું, રાઈટ? તો લાઈક આપવામાં થોડી કંજુસાઈ છોડજો. તો મને લાઈક આપશો ને તો મને મજા આવશે, રાઈટ? મને પણ ઇન્સ્પિરેશન મળશે. તો તમે પ્લીઝ લાઈક એક આપજો. અને હા, હું ટૂંક સમયમાં ફરીથી જે ગુજરાતીનો એક વિડીયો બંધ થઈ ગયો છે હમણાંથી, મેં અપલોડ નથી કર્યો રૂઢિપ્રયોગોને, તો તમારા માટે હું થોડાક દિવસમાં એ બનાવીને 1-2 દિવસમાં જ હું બનાવીને અપલોડ કરી દઈશ. અને આગળ બંધારણ પણ ચાલતું રહેશે, સાથે સ્ટ્રેટેજિકના પાર્ટ પણ ધીરે ધીરે આવતા રહેશે. બરાબર? જેથી કરીને તમારી તૈયારી રોકાઈ નહીં. તલાટી જેવી એક્ઝામ હશે ક્લાસ 3 ની, તો તમારી સરળતાથી ક્લિયર થઈ જાય. તો બસ ફ્રેન્ડ્સ, આવી રીતે મારી સાથે જોડાયેલા રહેજો અને તમારા મિત્રોને મારી ચેનલ શેર કરજો, જેથી કરીને એ પણ આવી માહિતીથી વંચિત ના રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.